ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં બોગસ તબીબોનું ચાલતું સામ્રાજ્ય આજે અધિકારી મૃગ પ્રેક્ષક બની બેઠા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામમાં કેટલાક ગેરકાયદેસર તબીબો વર્ષોથી તબીબી સારવાર આપી રહ્યા છે, જેની જાણ રાંધેજા તો ઠીક પણ આજુબાજુના ગામડાઓના નાગરિકોને પણ નથી। બોલો સાહેબ, નમસ્કાર। કઈ ડિગ્રી છે આપણી જોડે? BMS હશે સર્ટી તમારો? સર્ટી જોઈશે ને, સર્ટી વગર કઈ તમને ખબર પડે? આ બાબતની જાણ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ ગાંધીનગર જિલ્લાના આરોગ્ય અધિકારીને નહીં હોય કે પછી અહીંયા બધું હપ્તા પદ્ધતિથી ચાલી રહ્યું છે? શું આટલા વર્ષોથી રાંધેજામાં ગેરકાયદેસર પ્રકારે તબીબી વ્યવસ્થા કરતા તબીબોના દવાખાને જઈ કોઈ તપાસ કરવામાં આવી છે કે પછી દર દિવાળીએ કોઈ વહીવટ થઈ જાય છે? હા, તો આટલો બધો સ્ટોક તમે રાખ્યો છે, કયા આધારે રાખેલો છે? હા, કબાટની અંદર આ બધો સ્ટોક પડે તમારો યોગ્ય છે? આપણી યોગ્ય તો નથી, પણ સાહેબ અમે શું કરીએ? આયુર્વેદિક ઉપર તો એટલું ચાલવાનું નહીં। હા, પણ તમે આયુર્વેદિક ઉપર નથી ચાલતું, બધા અત્યારે તો મોસ્ટ ઓફ બધા આયુર્વેદિક ઉપર વળ્યા, તો તમે કેમ નહીં એમ આયુર્વેદિક દવાથી મટાડો પેશન્ટને? આટલું બધું તમે મેડિસિનને આ બધું રાખ્યું તમે બાટલાને, એ યોગ્ય છે? તો પછી તો નથી। હે સાહેબ, પ્રેક્ટિસ કેટલા ટાઈમથી કરો? 10 વર્ષથી। હે, શું નામ આપનું? રામભાઈ પ્રજાપતિ। અને કયા બેઝ ઉપર પ્રેક્ટિસ કરો સાહેબ આપ? જણાવશો સાહેબ જરા, કયા બેઝ ઉપર પ્રેક્ટિસ કરો છો આપ? એક્સપિરિયન્સ બેઝ ઉપર। ડિગ્રી ને એવું ખરા આપની જોડે? ડિગ્રી પેલી હતી, કઈ હતી? નેત્રોપેથીવાળા। નેત્રોપેથી। તો તમે આ બધું કરો છો, એ કરી શકો તમે? એટલે કરી શકો એટલે અમે 20 વર્ષ સાહેબ સર્વિસ કરી, બરાબર? રાંધેજામાં તબીબો બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે, છતાં કેમ આજ દિન સુધી કેમ કોઈ પ્રકારના પગલાં ભરવામાં નથી આવી રહ્યા? શું રાંધેજા ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા તબીબો કોઈ આરોગ્ય અધિકારી, કોઈ રાજકારણી નેતાઓ કે કોઈ પોલીસ સ્ટાફના મામા દીકરાના ભાણિયા થાય છે? શું આ કોઈ આવા વ્યક્તિઓના સંબંધી હોય તો શું તેમની પર કાર્યવાહી ના થાય? બોલો સાહેબ, મજામાં? શું નામ આપનું? આપણો બાબો બેસે છે। તમને મેં 2 વાર જોડે, એકવાર અરે બાબો બેસે છે, હું બેહું છું। બાબો મને બેહાડ તૈયાર કરી, હું એવું બોલવા જરૂર ખરા? અરે બાબો બહાર ગયો છે એટલે મને બેસાડી ગયો। બરોબર, જો આ તો તમે આ વખતે લીધું જ છે દરેક જગ્યાનું। હા હા, તમને બીજી વાર મેં જોયું। અરે બાબો, હું બાબા જોડે બેહું છું। બાબો મને નામ બેહાડે। આપનું નામ શું છે? માનમ બકાભાઈ। ક્યાં રહેવાનું, ક્યાં આપણું? અહીં બાજુ પણ કઈ આધારે તમે આ કરો છો? એટલે બાબા જોડે બેસું છું, હું તો બેસતો જ નહીં। તમે કયા આધારે કરો? બાબા જોડે જ બેસું છું। કાનજીભાઈ, હે ને? હા, શું નામ છે આપણે આખું? કાનજીભાઈ દેસાઈ। હા, શાની પ્રેક્ટિસ કરો છો તમે? 44 વર્ષ છે। એટલે શાની ભલે 44 વર્ષ થયા? એલોપેથી? એલોપેથી, બરાબર। એટલે મેડિસિન ને એવું નહીં આપતા, હે ને? ના, એટલે ઇન્જેક્શન ને આપવાની પરમિશન ખરા આપણે? બહુ અમારે કિરીટભાઈ હતા, બહુ વર્ષો પહેલાં એના ભેગું 44 વર્ષ તો અમારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં જાણ છે કે તમે આ પ્રેક્ટિસ કરો છો? ગાંધીનગર જિલ્લામાં બધા સમય અમે સરકારનું કામ 40 વર્ષ 30 વર્ષ કર્યું। એટલે કયા આધારે કરો એ? હું હા, હું અનુભવના આધારે। અત્યારે અનુભવના આધારે આપણે કરી શકીએ। રાંધેજામાં તબીબી પ્રેક્ટિસ કરતા તબીબો બકાભાઈ કેશાભાઈ ડોડિયા તથા રાવલ વસંતભાઈના બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે।